વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર। આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં 12મા પાઠમાં બાકી છે ત્યાંથી શીખીશું। આપણે પાના નંબર 73 પર નકશાના અંગો ટૉપિક પર આવ્યા છીએ। નકશાના મુખ્ય 3 અંગો છે। નકશાના અંગો કેટલા છે? 3। આ 3 અંગો દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ। આ 3 સંજ્ઞાઓ 3 અંગ એટલે કયા કયા? તો દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ અંડરલાઇન કરજો। એમાં આપણે પહેલાં દિશા વિશે જોઈએ। સામાન્ય રીતે તમે નકશામાં અવલોકન કરો છો ત્યારે તમે ચિહ્ન, જે ચિત્રમાં જે ચિહ્ન દોરેલું છે તીર જેવું છે, એના નીચે એન લખેલો છે, તો આ તીરનું નિશાન ઉત્તર દિશાનો સંકેત કરે છે। એટલે આવું નિશાન જો તમે જ્યારે જુઓ તો એ નિશાન શાનું સંકેત કરે છે? તો ઉત્તર દિશા છે। કઈ દિશા છે? ઉત્તર। કારણ કે ઉત્તરને અંગ્રેજીમાં નોર્થ કહેવાય છે, એટલા માટે તીરના નીચે એન લખેલો છે, જે નોર્થ અંડરલાઇન કરજો। જ્યારે તમને ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો અન્ય બીજી દિશાઓ પણ તમે નક્કી કરી શકો છો। તમને જ્યારે પણ તમે ઉત્તર દિશા કઈ બાજુ આવેલી છે એ ખબર હોય તો તમે બીજી દિશા પણ તમે નક્કી કરી શકો। તમે ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભા રહો તો તમારો ડાબો હાથ ઉત્તર દિશા બાજુ અને જમણો હાથ તે દક્ષિણ દિશા બાજુ આવશે। સૂર્ય ઉગે, સૂર્ય કઈ દિશામાં ઉગે તે બધાને ખબર હશે કે પૂર્વ દિશામાં ઉગે। એટલે પૂર્વ દિશામાં સવારે જ્યારે સૂર્ય ઉગે ત્યારે તમે એની સૂર્યની સામે મોં રાખીને ઊભા રહો તો ત્યારે તમારો ડાબો હાથ જે દિશામાં હોય એ દિશા કઈ છે? ઉત્તર। અને જમણો હાથ કઈ દિશામાં હોય તે કઈ છે? તો દક્ષિણ। તમે ઉગતા સૂર્ય સામે ઊભા છો તે તમારી પૂર્વ દિશા છે, અને પીઠ બાજુની પશ્ચિમ દિશા છે। એટલે કે તમે સૂર્યની સામે મુખ રાખીને ઊભા છો અને તેની એટલે કે પાછળની જે દિશા છે તે કઈ થાય? પશ્ચિમ। એટલે સૂર્ય કઈ દિશામાં આથમે છે? પશ્ચિમ દિશામાં। નીચે પણ દિશાના અને ખૂણાનું ચિત્ર આપેલું છે, તેમાં પણ તમે જુઓ પૂર્વની વિરુદ્ધમાં કઈ છે? પશ્ચિમ, અને વચ્ચે ઉત્તર અને દક્ષિણ। હવે પૂર્વ અને ઉત્તર વચ્ચે ઈશાન ખૂણો બને છે। કયો ખૂણો બને? ઈશાન। પૂર્વ અને દક્ષિણ વચ્ચે કયો બને છે? અગ્નિ ખૂણો બને છે। દક્ષિણ અને પશ્ચિમ વચ્ચે કયો ખૂણો બને છે? તો નૈઋત્ય। અને પશ્ચિમ અને ઉત્તર વચ્ચે કયો ખૂણો બને છે? તો વાયવ્ય। એ પણ દિશાઓ જ છે પણ એક પ્રકારની, તો એના પણ બાબત અભ્યાસ કરવો। ઉપયુક્ત આકૃતિ 12.5માં 4 મુખ્ય દિશાઓ દર્શાવેલી છે, જ્યારે અન્ય 4 ખૂણાઓ મધ્યવર્તી દિશાઓ છે। ઉત્તર પૂર્વને ઈશાન, દક્ષિણ પૂર્વને અગ્નિ, દક્ષિણ પશ્ચિમને નૈઋત્ય અને ઉત્તર પશ્ચિમને વાયવ્ય દિશા કહેવાય છે। એ પણ અંડરલાઇન કરી લેજો। દિશાઓ અને ખૂણાઓ મધ્યવર્તી દિશાઓની મદદથી નકશામાં કોઈપણ સ્થળ શોધી શકાય છે। એટલે આ દિશાઓ અને ખૂણાઓ પરથી આપણે નકશામાં આપણે કોઈપણ સ્થળને શોધી શકીએ છીએ। એ પણ અંડરલાઇન કરી લેજો। નીચે તમને એક ગામ હોય તેવો નકશો દર્શાવેલો છે, તો હવે એ નકશામાં જોઈને જે નીચેના પ્રશ્નો છે તે પ્રશ્નો આપણે પૂરવાના છે। તો તમે તમારી નોટબુક સાથે રાખજો, ટેક્સ્ટબુક સાથે રાખજો, અને તમને મેં જે પ્રશ્નના જવાબ બોલું તે તમારે પેન્સિલથી લખી દેવાના છે। પહેલો પ્રશ્ન છે કે મંદિર આ ચિત્રમાં કઈ દિશામાં છે? તો એ મંદિર પૂર્વ દિશામાં છે। કઈ છે? પૂર્વ। તો તમારે જવાબમાં લખી દેવાનું પૂર્વ દિશા। પછી પોસ્ટ ઓફિસથી કૂવાની દિશા કઈ છે? પોસ્ટ ઓફિસથી કૂવાની દિશા કઈ છે? તો તે છે પશ્ચિમ દિશા, લખી દેજો। તળાવથી પાણીની ટાંકીની દિશા કઈ છે? તળાવથી પાણીની ટાંકીની દિશા કઈ છે? તો પૂર્વ છે।
અને ખેતરથી પોસ્ટ ઓફિસની દિશા કઈ છે? તો તે પણ કઈ છે? તો પૂર્વ છે. તો એ રીતે તમારે નીચે જે પ્રશ્નો છે એના જવાબ લખી દેવાના. નીચે આટલું જાણવામાં જુઓ, એમાં હોકા યંત્ર વિશે આપેલું છે. ચુંબકના ગુણધર્મને આધારે વિકસાવવામાં આવેલ સાધનને હોકાયંત્ર કહેવાય છે. અંડરલાઇન કરજો. હોકાયંત્ર કાચથી ઢંકાયેલું બોક્સની અંદર એક ચુંબકીય સોય ધરી પર રાખેલી હોય છે જે મુક્ત રીતે ફરી શકે છે. સોય ઉપર N અને S દર્શાવેલા હોય છે. સોય ઉપર N અને S દર્શાવેલા હોય છે. હોકાયંત્રનો ઉપયોગ વહાણ, સ્ટીમર, સબમરીન, વિમાન વગેરેમાં દિશા નિર્ધારણ માટે થાય છે. આ હોકાયંત્રનો ઉપયોગ શાના માટે થાય છે? દિશા જાણવા માટે. અને તે કયા લોકો ખાસ વાપરે છે? તો જે વહાણ, સ્ટીમર, સબમરીન અને વિમાનમાં જે હોય તે લોકો એનો ખાસ ઉપયોગ કરે છે. એમાંથી એમને દિશા સરળતાથી મળી રહે છે. તો એ હોકાયંત્રનો ટોપિકને અંડરલાઇન કરી લેજો. હવે આપણે જોઈએ પ્રમાણમાં. પૃથ્વી ઉપરના કોઈપણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ કહેવાય છે. અંડરલાઇન કરજો. પ્રમાણમાપ 1 સેમી બરાબર 100 કિમી હોય, એટલે કે નકશામાં દર્શાવેલ 1 સેન્ટીમીટર જે વાસ્તવિકમાં પૃથ્વી પરનું અંતર કેટલું છે? તો 100 કિલોમીટર જેટલું છે. અંતર દોરી કે માપપટ્ટીની મદદથી શોધી શકાય છે. તેને આપણે શોધવું હોય તો અંતર દોરી કે માપપટ્ટીથી આપણે શોધી શકીએ છીએ. એ પણ અંડરલાઇન કરી લેવું. હવે પછીનો આપણો ટૉપિક છે રૂઢ સંજ્ઞાઓ. વિદ્યાર્થી મિત્રો, તમે ઘરેથી શાળાએ આવો છો ત્યારે કેટલાક વિશિષ્ટ ચિહ્નો કે પ્રતીકોનું અવલોકન કર્યું હશે. નીચે આપેલ કોષ્ટકમાં તમે જોયેલા ચિહ્નો દોરો અને તેની વર્ગખંડમાં ચર્ચા કરો. તમે જ્યારે પણ સ્કૂલમાં આવો છો કે પછી કશે બી તમે રોડ પર કશે બી બજારમાં આમ તેમ ગયા હોય તો તમે જે નીચે દર્શાવેલા ચિહ્નો છે એ જોયા હશે. તો તેમાં જે પહેલું ચિહ્ન છે એ ચિહ્ન તમે હોસ્પિટલમાં ગયા હશો તો ત્યાં તમે એવું ચિહ્ન જોયું હશે. કે પછી તમે કોઈ એમ્બ્યુલન્સ, કોઈ ડૉક્ટરની ગાડી હોય તેના પર પણ તમે આ જે પ્લસ રેડ કલરનું પ્લસનું ચિહ્ન તમે જોયું હશે. એ સિવાય બાજુમાં જે ચિત્ર છે એ તમે પેટ્રોલ પંપ પર જાઓ તો તમે નજીકમાં પેટ્રોલ પંપ છે એવું કશે તમે બોર્ડ લગાવેલો હોય તો તેની બાજુમાં એવું ચિહ્ન લખેલું હોય છે. પછી તમે રસ્તા પર જાઓ તો એ રસ્તા પર જે રસ્તાની નજીકમાં હોસ્પિટલ, સ્કૂલ કે એવું બધું હોય તો ત્યાં આવું ચિહ્ન લગાવેલું હોય અને એ ચિહ્ન છે હોર્ન વગાડવાની મનાઈ છે. આ વિસ્તારમાં હોર્ન વગાડવાની મનાઈ છે, જે મોટેભાગે હોસ્પિટલોની આજુબાજુ, શાળાઓની આજુબાજુ તમને આવા ચિહ્નો જોવાના મળશે. એ સિવાય પણ ટ્રાફિક સંકેત મારતા 4 રસ્તાએ પણ ટ્રાફિકનું સિગ્નલ હોય છે. કોઈ જગ્યાએ તમે બસમાં, ટ્રેનમાં જાઓ, કોઈ સરકારી મકાનમાં જાઓ તો ધૂમ્રપાન કરવાની મનાઈ છે એનું ચિહ્ન પણ હોય. પછી રેલવે ફાટક આવતું હોય તો તે પહેલાં પણ રેલવે ફાટકનું ચિહ્ન હોય. આવા બધા ચિહ્નો તમે ઘણીવાર જોયા હશે. નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે. તેને રૂઢ સંજ્ઞાઓ કહેવાય છે. નકશામાં કેટલીક પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે આવા ચિહ્નોનો ઉપયોગ થાય તેને રૂઢ સંજ્ઞાઓ કહેવાય છે. જે નકશામાં જે બધા ચિહ્નો હોય તેને શું કહેવાય? રૂઢ સંજ્ઞાઓ કહેવાય છે. અંડરલાઇન કરજો. નકશામાં રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો, છાયાપ્રકાશ, રંગો, ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ રૂઢ સંજ્ઞાઓની મદદથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે.
નકશાની રૂઢ સંજ્ઞાઓની ભાષા ચિહ્નો સરળ અને સર્વમાન્ય ભાષા છે. આ ચિહ્નો સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમજૂતી હોવાથી નકશાઓમાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. નીચે આપેલ કોષ્ટકમાં રૂઢ સંજ્ઞાઓનું આપણે અવલોકન કરીએ તો નકશામાં તમે આવા બધા ચિહ્નો જોયા હશે. તો તેના વિશે આપણે જોઈએ તો તેમાં પહેલું ચિહ્ન છે કે પર્વતો. હવે પર્વત દર્શાવવા માટે કેવા ચિહ્નો હોય તો તે તમે બાજુમાં જોઈ શકો છો. પછી ટેકરી હોય તો ટેકરી દર્શાવવા માટે નકશામાં આ ટાઈપનું ચિહ્ન હોય છે. પછી શિખર દર્શાવવા માટે જેના બાજુમાં જ આપેલું છે એવું ચિહ્ન હોય છે. તે સિવાય ઘાટવાળો વિસ્તાર હોય તો ત્યાં આ ટાઈપનું ચિહ્ન હોય છે. નદી દર્શાવવું હોય તો નદી દર્શાવેલી હોય ત્યાં આ ટાઈપનું ચિહ્ન હોય છે. પછી નદીઓનો સંગમ જ્યાં બે નદી મળતી હોય તો તે ત્યાં જે તમે ચિત્રમાં જોઈ શકો છો એવો ચિહ્ન હોય છે. પછી નદી પરનો બંધ, જે નદી હોય એની ઉપર જે બંધ બાંધવામાં આવેલા હોય તો તેના માટે આ ટાઈપનું ચિહ્ન હોય છે. પાકો માર્ગ, જ્યાં પાકો માર્ગ હોય તો તેના માટેનું ચિહ્ન તમે બાજુમાં જોઈ શકો છો. રેલવે માર્ગ હોય તેના માટે આ ટાઈપનું ચિહ્ન જોઈ શકો છો. દીવાદાંડીનું ચિહ્ન પણ દીવાદાંડી ટાઈપનું ચિહ્ન બાજુમાં હોય છે. પોસ્ટ ઓફિસ હોય તો ત્યાં P કે O લખેલું હોય જેને પોસ્ટ ઓફિસનું ચિહ્ન દર્શાવે. સર્કિટ હાઉસ તો ત્યાં CHનું જે સંજ્ઞા હોય તે સર્કિટ હાઉસનું ચિહ્ન હોય છે. પછી નકશાની ઉત્તર દિશા, જે તીરની ઉપર U લખેલું હોય છે તેને એ નકશાની ઉત્તર દિશાનું ચિહ્ન છે. પછી જિલ્લાની સીમા હોય તે તૂટક લાઇનવાળું ચિહ્ન હોય છે. રાજ્યની સીમા હોય ત્યાં ડોટ લાઇન હોય છે. આંતરરાષ્ટ્રીય સરહદ, જ્યાં તૂટક લાઇનના વચ્ચે બે ડોટ જેવી સંજ્ઞા હોય છે. પ્રમાણમાપ, ત્યાં સ્કેલ ટાઈપનું ચિહ્ન હોય છે. દેશની રાજધાની છે તો તમે ભારતના નકશામાં જોયું છે કે આપણા દેશની રાજધાની દિલ્હી છે તો ત્યાં આવા બ્લેક કલરનું સર્કલ, એની ફરતે પાછું એક સર્કલનું બોર્ડર જેવું ચિહ્ન હોય છે. અને કોઈ રાજ્યનું પાટનગર તો તેમાં બે સર્કલ હોય, એકના અંદર બીજું સર્કલ ડાર્ક કરેલું હોતું નથી એ ટાઈપનું ચિહ્ન હોય છે. પછી જિલ્લાનું જે મુખ્ય મથક ત્યાં આવું ગોળ ચિહ્ન હોય છે. શહેર તો ત્યાં નાનું જેવું ગોળનું ચિહ્ન હોય છે. જંગલો દર્શાવવા માટે વૃક્ષોના પાડેલા હોય છે. પોલીસ સ્ટેશન માટે PS લખેલું હોય જે પોલીસ સ્ટેશન દર્શાવે છે. અને પોસ્ટ અને ટાર ઓફિસ માટે PTO લખેલું હોય તે પોસ્ટ અને ટાર ઓફિસનું ચિહ્ન છે. તો આ બધા ચિહ્નો જે સંજ્ઞાઓ છે તેનો પણ બરાબર અભ્યાસ કરવું એ પણ પરીક્ષામાં પૂછી શકાય. ચિહ્નો ઉપરાંત નકશામાં જુદા જુદા રંગ અને રંગ સ્તરથી ભિન્ન આકૃતિ અને પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવી શકાય, જે નીચે આપેલ કોષ્ટકમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોને રંગ વડે દર્શાવેલા છે. અહીં ઘણીવાર નકશામાં સંજ્ઞાઓના બદલે કોઈ વસ્તુને ખાલી રંગથી દર્શાવેલા હોય છે. હવે એના વિશે આપણે જોઈએ તો એમાં વિગત આપેલી છે, રંગ આપેલો છે અને રંગ કેવો દેખાય એ પણ બતાવેલો છે. તો ભૂમિ સ્વરૂપ એટલે કે જમીન બતાવવા માટે કથ્થઈ કે બદામી રંગ દર્શાવાય, જે તમે બાજુમાં જોઈ શકો. પછી જળ સ્વરૂપ એટલે કે પાણી બતાવવા માટે વાદળી કલર દર્શાવેલો હોય. કયો કલર? વાદળી. વનસ્પતિ પ્રદેશ, જ્યાં વનસ્પતિનો પ્રદેશ વધારે હોય એટલે કે જંગલો જેવા હોય તો ત્યાં લીલો કલર હોય છે. રેલ માર્ગ દર્શાવવા માટે કાળો કલર વપરાય. જમીન માર્ગ બતાવવા માટે લાલ કલર બતાવાય અને ખેતી માટે પીળો કલર દર્શાવાય છે. તો આ પણ ટીક કરી લેવું, એ પણ IMP છે પરીક્ષા માટે. હવે આપણે જોઈએ ભારતનું સ્થાન. ભારત એક વિશાળ ભૂમિ ભાગ છે. ભારત દેશમાં ભૂમિનો ભાગ કેવો છે? ખૂબ જ વિશાળ. અંડરલાઇન કરજો. ભારત દેશ પૃથ્વી ઉપર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. આપણો દેશ પૃથ્વી ઉપર ક્યાં આવેલો છે? તો ઉત્તર અને પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે.
ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે અને આપણો ખંડ એ એશિયા ખંડમાં આવેલો છે અને એશિયા ખંડમાં પણ દક્ષિણ ભાગમાં. ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે. ભારતની ઉત્તરે સ્થાની પર્વતમાળા આવેલી છે તો હિમાલયની. પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર અને પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે. પૂર્વ દિશાએ શું આવેલું છે તો બંગાળનો ઉપસાગર અને પશ્ચિમે અરબ સાગર આવેલો છે. ભારતના મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર 8°4 થી 37°6 ઉત્તર અક્ષાંશ અને 68°7 થી 97°25 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. ભારતમાં લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. આપણા દેશનો નકશો છે તેમાં મધ્યમાં તમે એક સીધી લાઈન તમને રેખા જોવાની મળશે. એ શું છે તો કર્કવૃત છે. શું છે? કર્કવૃત. એ પણ આખો પહેલા અંડરલાઈન કરી લેજો. વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે 28 રાજ્યો, 7 કેન્દ્રશાસિત પ્રદેશ અને 1 રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલ છે. એટલે આપણા દેશમાં હાલમાં કુલ રાજ્યો કેટલા છે તો 28 અને કેન્દ્રશાસિત પ્રદેશ કેટલા છે 7 અને 1 રાજધાની જે દિલ્હી છે. એ રીતે વહેંચવામાં આવેલા છે. એ પણ ખાસ અંડરલાઈન કરી લેજો. અને જે નીચે નોંધ આપેલી છે કે આ માહિતી વર્ષ 2019ના પ્રારંભ સુધીની છે. બાજુમાં ફરીથી તમને ભારતનો રાજ્યનો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લગતો નકશો દર્શાવેલો છે. એ નકશાનો પણ બરાબર અભ્યાસ કરી લેવો. એ નકશામાં તમે 28 રાજ્યો પણ તમે જોઈ શકો છો. કેન્દ્રશાસિત પ્રદેશો પણ 7 જોઈ શકો છો. અને જે દિલ્હી કેપિટલ તે પણ તમે જોઈ શકો છો. તો આ પાઠ આપણો અહીં પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે તમારે સ્વાધ્યાયમાં પ્રશ્ન 1માં ખાલી જગ્યા 3 લખવાની છે. પ્રશ્ન 2માં જોડકા જોડો 5 લખવાના છે. પ્રશ્ન 3માં ખરા ખોટા 4 લખવાના છે. પ્રશ્ન 4માં 1-2 વાક્યના ઉત્તરો 3 લખવાના છે. પ્રશ્ન 5માં ટૂંકમાં ઉત્તરો 4 લખવાના છે. અને પ્રશ્ન 6માં તમારે નીચે આપેલ નકશાનું અવલોકન કરીને એને નકશામાંથી શોધીને લખવાના પ્રશ્નોના જવાબો આપેલા છે એ લખવાનું છે. એ રીતે તમારે આખું સ્વાધ્યાય તમારે નોટબુકમાં લખી દેવાનું છે. નકશો દોરવાની જરૂર નથી. તમારે ખાલી પ્રશ્નોના જવાબ જ શોધીને નકશામાંથી જોઈને લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજો પાઠ શીખીશું. ત્યાં સુધીમાં તમારું લેસન કમ્પ્લીટ થઈ જવું જોઈએ. અગાડીનું લેસન બાકી હોય તે પણ પૂરું કરી દેવાનું છે. અને હવે આપણે નવા પાઠ સાથે નવા વિડીયોમાં મળશું.